3 આરોપી પકડાયા છે। ઇસ્કોન નજીક દારૂની મહેફિલ કરતા હતા। ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। 7 જેટલા નબીરાઓનો દારૂ પીને મ્યુઝિકના તાલે મોજ મસ્તીનો એક વિડીયો વાયરલ થયો। આ મામલે પોલીસે 3 આરોપીઓને સકંજામાં લીધા। પોલીસે પિયુષ મકવાણા, અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરી છે। હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે। કયા સંજોગોમાં આ લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે 7 લોકો જેમાંની કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। સુરતની ઓલપાડ તાલુકાની આર્યમ શાળા ફરી વિવાદમાં આવી। અંતિમ પેપર હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પરંતુ વાલીઓને ગેટ પર જ અટકાવી હોસ્ટેલ સુધી જવા ન દીધા। વિદ્યાર્થીઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખી સામાન ઉચકવા મજબૂર કર્યા। વાલીઓને ગેટ પર બેસાડી શાળા સંચાલકો તરફથી કોઈ જવાબ ન મળતા અંતે પોલીસને જાણ કરાઈ। જોકે અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે। થોડા સમય પહેલા પણ હોસ્ટેલમાંથી બાળક ગુમ થઈ જવાના મુદ્દે પોલીસને જાણ નહીં કરાતા વિવાદ થયો હતો। શાળા કેમ્પસમાં પોલીસ લખેલ બોર્ડવાળી કાર પણ મળી આવી, જે કાર કેમ્પસ ડિરેક્ટરની હતી, પરંતુ પોલીસનું બોર્ડ લગાવી રોફ જમાવતો હોવાનું સામે આવ્યું। અમદાવાદ ગ્રામ્યનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો। બાળક પર અત્યાચારનો આ વિડીયો છે। 3 બાળકોએ ભેગા મળીને અત્યાચાર ગુજાર્યો હતો। અમદાવાદ ગ્રામ્યનો આ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ। પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે અને હાલ તપાસ ચાલી રહી છે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। પીએમ મોદીના નવસારીના કાર્યક્રમમાં જોવા મળ્યો લખપતિ દીદીઓનો મહાકુંભ। જામકંડોરણાના ચરેલ ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી। યુવક બાઇક પર આવી મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરી ફરાર થયો। ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં બાઇકની ચોરી કરતો ગઠિયો સીસીટીવીમાં કેદ। વિસ્તારમાં ચોર સક્રિય થતા રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે ફરી રહ્યા છે શ્વાનની જેમ। સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ। વન વિભાગની નિષ્ક્રિય કામગીરીથી ગ્રામજનોમાં નારાજગી। દ્વારકાના ખંભાળિયામાં ભરબજારે આખલા યુદ્ધ। શાક માર્કેટ નજીક આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા। 5 થી 6 વાહનોને નુકસાન પહોંચ્યું। આખલા યુદ્ધથી લોકોમાં નાસભાગ મચી। દાહોદના યાદગાર ચોક ખાતે ભોંયરામાં ખાબક્યો આખલો। રખડતા આખલા વાખડતા સર્જાઈ હતી દુર્ઘટના। સ્થાનિકો અને ફાયર વિભાગના કર્મચારીઓએ મળી આખલાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। ચોટીલા નેશનલ હાઈવે પર ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ઠાલવતો હોય તેવો વિડીયો વાયરલ થયો। ડમ્પરની ટક્કરથી હાઈવે પરનું સાઇન બોર્ડ ધરાશાયી થઈને પાછળ આવતી કાર પર પડ્યું। કારમાં સવાર 3 થી 4 લોકોનો બચાવ, કારને નુકસાન। ઊંઝામાં હરાજીની અનોખી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વેપારીએ પોતાની અનોખી સ્ટાઇલમાં જીરુની હરાજી કરી। વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। જૌનપુરમાં બુકાનીધારી 2 ચોરે મકાનમાં ચોરી કરવાનો કર્યો પ્રયાસ। ઘર માલિકની ગેરહાજરીમાં દરવાજાનું તાળું તોડતા ચોર ઘરના સીસીટીવીમાં થયા કેદ। પાડોશીઓ જાગી જતા ગઠિયાઓ ચોરી કર્યા વિના જીવ બચાવી નાસી ભાગ્યા। હનુમાનગઢના ફતેપુર ગામમાં ટ્રેક્ટર ચાલકે કારને મારી ટક્કર। 2 જૂથ વચ્ચેના ઝઘડામાં ટ્રેક્ટર ચાલકે પાર કરેલ કારને વારંવાર ટક્કર મારી કારને નુકસાન પહોંચાડ્યું। ઘટનામાં ટ્રેક્ટર પલટ્યું। પોલીસે ફરિયાદને લઈને તપાસ હાથ ધરી। હરિયાણાના યમુનાનગરમાં બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ। ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ પહેલા ઘરેણા વિશે માહિતી લીધી, બાદમાં તક જોઈને દુકાનદાર પર ફાયરિંગ કર્યું। ઝવેરીએ પ્રતિકાર કરતા લૂંટારુઓ ભાગી ગયા। લદ્દાખ અને કારગિલમાં ભારે હિમવર્ષાથી ઠેર ઠેર બરફના થર। શ્રીનગર લેહ હાઈવે પર જોજીલા પાસ ખાતે રસ્તાઓ બરફથી ઢંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી। હિમાચલ પ્રદેશની લાહોલ ઘાટીમાં હિમવર્ષા બાદ આહલાદક નજારો આવ્યો સામે। બરફવર્ષાથી પહાડોએ જાણે સફેદ વસ્ત્રો ધારણ કર્યા। ઠેર ઠેર બરફના થર જામતા ખેડૂતોએ આગામી
બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વડોદરામાં 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે આ કાર્યવાહી કરી. ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં ફફડાટ હતો. મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો. તો અહેવાલ બાદ વન વિભાગે આ કામગીરી કરી હતી. વડોદરામાં વારંવાર મગર રસ્તા પર ચડી આવતા હોય છે. આ 8 ફૂટનો મગર જે છે એ રસ્તા પર દેખાયો હતો, જેથી લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે રેસ્ક્યુ બાદ કુદરતી વાતાવરણમાં મગરને મુક્ત કરી દેવામાં આવ્યો. અને હાલ આ એક બાળક પર જે અત્યાચાર થયો છે તેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. અને પોલીસ આ સમગ્ર મામલે શું કહે છે એ પણ અમે આપને સંભળાવીશું. આ સમગ્ર મામલામાં હાલ પોલીસ શું કહે છે આવું સાંભળીએ. સર, હજી એ લોકોને શોધવા માટે ટીમ અમારી રવાની થયેલી છે. સર, બુલિંગનો બનાવ છે બેઝિકલી, અને સ્કૂલમાં બુલિંગ બહુ કોમન હોય છે. બુલિંગનો બનાવ છે. ઓકે, થોડુંક અમદાવાદના નવા વાડજ ખાતે સ્વચ્છ